કેમ છો બધાય? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિકી વ્લોગમાં. તો આજે છે રવિવાર અને રજા છે. અત્યારે તો સાંજના 5:30-6 જેવું થવા આવ્યું છે અને હવે અમે જઈએ સિટીમાં, કેમ કે રસોડાનું જે પાર્ટીશન અમે બનાવ્યું, જે વિડીયોમાં બતાવ્યું છે, એમાં જે વચલું મોટું બોક્સ રહ્યું ને, એમાં એક શંકર ભગવાનની આખું પરિવારવાળી મૂર્તિ એક રાખવી છે એવો વિચાર છે. એટલે જોવા જઈ સિટીમાં, જો એવી મળી જાય તો એવી જ રાખવી છે. એટલે જોઈ હવે મળે છે કે નહીં. અત્યારે તો પેલા લો ગાર્ડન પાસે જે હેન્ડલૂમ મોલ છે ત્યાં જઈ, ત્યાં અમે 1-2 વાર હું ગઈ હતી ને તો જોઈ હતી. એટલે લગભગ તો મળી જાય, પણ તો જોઈ હવે મળે કે નહીં એમ. તો હાલો હવે વિક્રમ તો જો શૂઝ પહેરે છે, હેલ્મેટ પહેરી લીધું છે અને હવે નીકળી બાઇક લઈને જવાનું. તો નીકળી તો ગયા હી, પણ નીકળતા 6 વાગી ગયા છે. હવે અમારે આવવામાં તો મોડું થઈ જવાનું છે. હજી તો નીકળ્યા જ છીએ, આઈના 6 વાગી ગયા છે. ત્યાં પહોંચશું ત્યાં 6:30-7 જેવું થઈ ગયા છે. તો બસ જો પહોંચવા જ આવ્યા હી. આ એક સિગ્નલ છે આડું, પછી આવી ગયું છે. પણ જોઈએ હવે અહીંયા જો આ બસવાળાને ઓલો હોર્ન મારે છે ગાડીવાળો, તો બસવાળાએ જે ક્યાં જે લઈ લીધી. હવે જો પહોંચી ગયા હી. આ હે લો ગાર્ડનની બજાર, પણ આપણે તો જવાનું છે હેન્ડલૂમ મોલમાં, એટલે અહીંયા કે ઊભું નથી રહેવાનું. જો મસ્ત મસ્ત કુર્તી છે ને, હું ખબર જો આવી તો ગયા હી, પણ અમારે જેવી મૂર્તિ જોતી છે ને એવી છે નહીં. ફાઉન્ટેન વાળી છે પણ આવી છે. જો અહીંયા મળી ગઈ છે, આવી જ મૂર્તિ અમારે લેવી છે. જો આ શંકર ભગવાન વાળી, કાં તો આ બેમાંથી એક. હવે જોઈ કઈ મેળ આવે છે. હાલો તો મૂર્તિ તો લઈ લીધી છે, હવે સીધા ઘરે જવાનું છે. મને તો એવું હતું જમીન જાઉં તો ફટાફટ લેવાય. હા, રોજ તમારે બહારનું જ ખાવું હોય પાછું કા? હું એક જ ખાત, તમે ન ખાવ? મારે નથી ખાવું, પણ મારે નથી ખાવું. તો હવે તો આમે નથી ખાવાનું. કેટલા 7 વાગ્યા? કેટલા વાગ્યા? હાલો હજી તો 7:30 થયા. 8 વાગે ઘરે પહોંચી જાવ. હાલો મૂર્તિ લેવાઈ ગઈ છે. ઓલી 2 બતાવી હતી ને, એમાંથી જ એક લીધી છે. કઈ લીધી છે એ સરપ્રાઈઝ છે. એ ત્યાં રહેવા જાઉં ને રાખશું ત્યારે બતાવશું. શું કેવું? હા, પણ સારી જ લીધી છે. જે સારી હતી એ જ લીધી છે. હાલો કાલે હે વિક્રમનો બર્થડે, આજે હે 12 તારીખ. તો 11 વાગ્યા કાપવાની છે કેક. 12 તો નથી વાગ્યા. પંખો બંધ કરો. તમારી જીવે કોણ હોય? વાહ, ગીત ગોતી લીધું. હરખા તો બેહો, આમ હરખા તો બેહી જાવ. વાહ, ગીત નાના છોકરા વાળું લગાડી દીધું તમે તો. હાવ બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. ગીત ચાલુ કર્યું. આને ખાવાની જ નથી. હા તો એને મજા નથી. આ બધા કેક ખવડાવે એકબીજાને, અને આ લોકો ઊભા જોવે કે અમારો વારો કઈ આવશે. ઈ તો જો પણ પસંદ કરો હો, જાવ ને લે ઈના લે. આ ઊભા થાય તો બીજાનો વારો આવે ને. હાલો હવે બધાનો વારો આવી ગયો છે. છેલ્લે આ 2 બાકી છે. એને ન ખવડાવતા, ખાલી તમે 2 ફોટો પાડીને 2 ખાઈ લીજો. હા હા. ના બાપા ના.
એમાં હરી કાની કેમાં ક્યાં છે હરી? હાલો બર્થડે નું સેલિબ્રેશન કરી નાખ્યું છે કલાક પહેલા, કેમ કે આજે તો હે 12 તારીખ, 13 તારીખે બર્થડે છે વિક્રમનો, પણ અત્યારે બધાને હવે હુઈ જવું હોય એટલે પછી મોડું થઈ જાય સવારે ઓફિસ જવાનું, એટલે 12 વાગ્યાની કઈ રાહ જોઈ નથી, 11 વાગે કાપી નાખ્યો છે કેક. તો હેપી બર્થડે કલાક પહેલા એડવાન્સ. કેટલા વર્ષના થયા જરાક જણાવશો? પણ આ બધાને ન ખબર હોય ને, મને તો ખબર છે. કાંઈ બધાને નથી ખબર. કયો તો કેટલા 29 30 પૂરા થયા. હા 29 પૂરા થયા ને 30મું ચાલુ થઈ ગયું છે વિક્રમ સાહેબનું. પણ માંદા થઈ ગયા છે બર્થડે ઉપર, શરદી ને તાવ ને બધું, એટલે કેક બહુ ખાવા નથી દીધી, પણ તોય લઈ લઈને ખાતા હતા. ના પાડું હું ખાવામાં, તોય 3-4 તો ખાઈ ગયા. એક તો દવા પીધી ને રોજ. જો આજે છે વિક્રમનો બર્થડે, ખબર જ છે બધાને, 13 તારીખે. અને મેં તો કાંઈ એને ગિફ્ટ આપી નથી, કોઈએ નથી આપી. મેં તો હું ખાલી કાલે સાંજે કેક કાપી, પણ જો એને ખુદને ગિફ્ટ આપી દીધી છે. આજે નીચેનું તમને જે દેખાય ને આ નકશો, આખી દુનિયાનો કયો છે નકશો, બધા કેનેડા ને ફેનેડા ને ઘણું છે, એ નકશાવાળું એવું એને લીધું છે. ને એક બીજું જો આ લેપટોપનું સ્ટેન્ડ દેખાય ને આ ઈ લીધું છે. એટલે ખુદના બર્થડે પર ખુદને ગિફ્ટ આપીને તમને કેવું લાગે છે? જરીય મજા નથી આવતી. એ તો ન જ આવે. તમે લીધું તમારા હાટું, જો એને લઈ લીધું છે. હજી મેં મગાવ્યું હતું ને એ તો આવ્યું જ નથી, એને એની જ વસ્તુ આવી ગઈ છે બધી. ઓલો નળ ક્યાં ગયો? અને એક જો આ નળ છે, ખોલો તો આને. કાઈ દેખાડ દે ને તો સીધો કયો? હા જો આવો છે, પણ એમ ન ખબર પડે ને. હવે દેખ, ખોલો ને. પણ અહીંથી જરીક તો હે, હવે મારે એકાઈથી કેમ ખોલવું? કોઈ ખોલી જ લઈશ હું, ગમે એમ કરી. જો આવો, એમાંથી પાણી નીકળ્યું હોય. તમારે લેપટોપ આખું રાખો તો હા, તમે એમાં ચડાવ્યો તો ને, એટલે જો આવો નળ મગાવ્યો છે. હવે ખબર નહીં ફિટ થાય કે ન થાય. મગાવી લીધો છે, નો ફિટ થાય તો રિટર્ન, એવો ઓપ્શન છે ને રિટર્નનો. જો લાઈટ વહી ગઈ છે અને વરસાદ આવ્યો છે ફૂલ. વરસાદ આવ્યો છે એટલે જ લાઈટ વહી ગઈ. લાઈટ વહી ગઈ છે એમ નહીં, વરસાદ આવ્યો. હા ભાઈ, એમ ભાઈ. આ સેન્ડવિચ બનાવે છે, સેન્ડવિચ ના હાલ જો. ઈ નથી દેખાડવાની, ઈ ટ્રાયલ બોલ છે. ટ્રાયલમાં થોડી એવી થઈ ગઈ. ઈ હે ને કરવા નથી મશીનમાં, અને આમાં કરી ભાઈ જા હરકી થઈ. બારી નાખી છે પેલી સેન્ડવિચ, તો બીજી વળી સારી થઈ છે એવું લાગે છે. ચટણી બનાવી દે હાલો, એટલે અમે દાબવા માંડીએ. ચટણી નથી બનાવી, કેચઅપ આરે ખાવાની. હા લાઈટ આવી ગઈ છે. ને જો લાઈટ આવે ને એની રાહમાં અહીંયા બહાર ખાટલો ઢારીને બેઠા હતા, પણ હવે આવી ગઈ છે તો હવે ઊભા થવા. હાલો, પાછી વીજળી થાય છે તો નક્કી નહીં, વહી જાય એટલે ત્યાં સુધીમાં જેટલી નીંદર થાય એટલી હુઈ જાવ. બીજું હું જો થઈ જો. હાલો, મહેમાન આવ્યા હતા, એ જાય છે હવે પાછા ઘરે. 2 દી પૂરતા આવ્યા હતા, એને પરીક્ષા હતી એટલે. આ જલુભાઈ અહીંયા ઠેઠ બોલાવા આવ્યા, ગાડી હચોડી આવી બોલાવા, તોય આ બધા આરુહુડા જો તોય જાતા નહીં. બોલ, ક્યારના 9 વાગ્યાના તૈયાર થઈને બેઠા ટીવી જોતા. હજી આ દ્યો, હજી આવવા દ્યો. મમ્મીને આવ્યા છે લગ્નમાં, તો ઘરે જોવા જાય કેટલું થયું છે. હમણાં વિડીયોમાં કીધું નું બતાવ્યું નથી કે ક્યાં પહોંચ્યું કામ, એટલે બતાવી દઈ. ચલો જો કલર કામ ચાલુ થઈ ગયું છે. આ રૂમમાં તો આ દિવાલ થઈ ગઈ છે, અને ઉપર પીઓપીમાં થઈ ગયું છે. હવે ખાલી આ સાઈડની આ દિવાલ ને આ દિવાલ બાકી છે, એટલે નીચેનો આ રૂમ કમ્પ્લીટ. બીજું આવું એમાં શું, હવે આ જ કલર ફાઇનલ છે. એટલે હજી તો આ એક હાથ માર્યો છે, હજી તો બીજો હાથ મારશે, પણ આ ફાઇનલ કલર આ જ છે આમાં. હાલો, હવે નીચે તો એટલું થઈ ગયું છે. હવે ઉપર જોઈ આવી. ઉપર આ બધી જો પુટ્ટી ને એવું તો મારી દીધું છે. કલર એક રૂમમાં કરી નાખ્યો છે ને એક રૂમમાં ચાલુ છે એવું છે. અને આ જો પછી નવું કર્યું છે મંદિરવાળું, માવાળું. અને આ
શ્લોક ને એવું બધું રાખ્યું છે. હજી અહીંયા સેમ આના જેવા જ અહીંથી આમ દરવાજા આવશે, બે બાજુ હજી લગાડવાના બાકી છે. મંદિરની ડિઝાઇન કેવી લાગે છે એ જરાક કહેજો, તમને કેવી લાગી? એ કે અસલ લાગે મંદિર જેવી, એટલે સારું લાગે છે. હજી આમાં આ છે ને આમાં ફરતી એમાં લાઇટ આવશે એવી રીતે, એટલે પછી ફાઇનલ લુક તો સારો પછી દેખાશે, પણ અત્યારે મસ્ત લાગે છે. અને પછી જો આ અમારા રૂમમાં આ દિવાલમાં થઈ ગયો છે કલર, અને આમાં હજી બાકી છે. હા એ ત્યાંથી જ લીધા, બધા એકાયરે ત્યાંથી જ લીધા. તો આ રજવાડી છે, આ મેં પસંદ કર્યા હતા, ઓલા નીચેવાળા તમારા જમાઈએ પસંદ કર્યા હતા. તો આ મસ્ત છે લાગથી. આ રૂમમાં કલર તો થઈ ગયો છે, પણ થોડોક ઊંધો કલર થઈ ગયો છે. જે અમે કીધો હતો ને એ નથી, આ થોડોક બદલી ગયો છે. એટલે આમાં ગ્રે જેવો કરવાનો હતો તો આ ક્રીમ જેવો થઈ ગયો છે. અને આ દિવાલ હાઇલાઇટ કરી નાખી છે, આ નહોતી કરવાની, આ કરવાની હતી, એટલે એ થોડીક ભૂલ થઈ ગઈ છે. એ સ્લાઇડર છે. આમાં ઓલો દરવાજો કરી તો ન હરખો આવે ને, એ જગ્યા એટલી ન રહે ને અહીંયા. હા એને ખેંચો, હા એને ન્યા ન ઝલાય, અહીંયા તમે ઝાલો તો આમ ખોલવામાં લાગે, અહીંયા જ ઝલાય. અને એ કપડાં ટીંગાડવાનું આવી રીતે આમ ટીંગાડી દેવાના, પછી હા મૂકી દેવાનું એમ. આ કબાટની જે ડિઝાઇન છે ને એ બધાય ત્રણેય કબાટ કરતાં આની ડિઝાઇન મસ્ત થઈ છે, કેમ કે આ કબાટ આમ પોળો છે. બધા એમાં કઈ એકનો એક થોડો હાલે, કઈ આ રખાય વાળા એ બીજા સારા જ લાગે, નથી લાગતા? તો એ તો માર્બલ છે એટલે તમને વધારે એ સારો લાગે. એ આ રૂમનો હે ને કબાટ બધાયથી મોટો થાય, કેમ કે આ દિવાલ આમ ઝાજી છે ને 7 ફૂટ, એટલે આમાં ડિઝાઇન મસ્ત થઈ છે અંદર કબાટની. એ ડ્રોવર છે, એટલે તિજોરી થોડી કહેવાય, ડ્રોવર કહેવાય. તેજુરી ન કહેવાય, તેજુરી અલગ આવે, આ તો ડ્રોવર છે. હજી અહીંયા પાઇપ આવશે, આ જગ્યા છે ને એમાં કપડાં ટીંગાડવાનું, ન્યા નહીં હવે આ ખાનામાં આમાં. હા એટલે અને આ કાચ લાગી ગયા છે, એ લગભગ આગળ દેખાડ્યા તો હે આ રીતે આમ હે, એ લાગી ગયા છે. આ સાઈડે અહીંયા છે, અને સામેની સાઈડે જો દેખાતો હશે તમને, એ એક્ઝેક્ટ સામે જ છે, બે સામે સામે જ છે કાચ. હાલો હવે જોઈ લીધું છે એ આ દરવાજો પટકાય છે, ઓલો બંધ કરી દઉં બાલ્કની વાળો. બધું જોઈ લીધું છે અને અપડેટ આપી દીધી છે. હવે કલર કામ ચાલુ થઈ ગયું છે, લગભગ 4-5 દીમાં તો પતી જાય છે. હવે જોઈ હવે હા એ વયા જાય, એ ઓલા અનિલભાઈ એક જ રોકાય. ચાલો હવે મહેમાન આવ્યા છે તો કંઈક સારું સારું બનાવવું પડશે, તો હવે રાંધવાની તૈયારી કરી, આઈને પડી ગઈ છે. તો આ વિડીયો આપણે અહીંયા કાંઈ નથી ખાવું, ભૂખ્યું રહેવું, તો બધાયથી સારું મારે રાંધવું નહીં. ચાલો હવે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો તમને કેવો લાગ્યો અને કલર જે કંઈ થોડો ઘણો થયો હોય એ કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો, અને આવજો બીજું હું. અને મંદિરની આ મેન તો જે મંદિરની ડિઝાઇન છે એ કેવી લાગી એ કહેજો. કોઈ કહેતા તો છો ને વિડીયો જોવો હો તો થોડુંક કોમેન્ટ કરો કે કેવું લાગે છે કેવું નહીં, તો અમને એમ ખબર પડે કે કેવું લાગે છે એમ. તો હાલો મળીએ આવતા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય.